વર્તમાન કાળે આ ટેકનોલોજીના જમાનામાં સહન શક્તિ કોઈ જ બાળકમાં રહી નથી. વારંવાર ગુસ્સો કરવો, વડીલોનું કહેવું ન માનવું, મરજી મુજબ કરવું, સહન ન કરવું, આવા બધા નેગેટિવ ગુણો અત્યારે વધારે જોવા મળે છે. અને ખાસ છે કે પોતાના મનનું ધાર્યું જ કરવું. એમાં મા બાપને પણ વચ્ચે નહીં બોલવાનું અને તેમનું પણ કહ્યું નહીં માનવાનું. અને બીજું છે દેખાદેખી અને આ સ્ટાઇલિશ જમાનો કે હું કેમ કરીને સારો લાગું. તેલંગાણામાં એક 9 વર્ષના છોકરાએ કીટનાશક ઝેરી દવા પી લીધી હતી અને તેનું કારણ હતું કે આ છોકરાને સ્ટાઇલિશ જમાના પ્રમાણે સ્ટાઇલિશ વાળ કપાવવા હતા. પરંતુ તેના પિતાએ ના પાડી કે આવું આપણને શોભે નહીં. પરંતુ આ સ્ટાઇલિશનું ભૂત એ છોકરાના મન ઉપર વસી ગયું હતું. એટલે તે પિતાના ના પાડવાથી ખૂબ જ નારાજ થઈ ગયો હતો અને બીજું કંઈ જ વિચાર્યા વગર ઘરમાં પડેલી કીટનાશક દવા પી લીધી. અને આ વાતની જાણ પરિવારને ખબર પડી તો તેઓ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં સુધીમાં તો આ બાળક મૃત્યુ પામ્યો હતો. એટલે આ સ્ટાઇલિશ જમાનામાં મન પણ સ્ટાઇલિશ, વિચાર પણ સ્ટાઇલિશ અને નિર્ણય પણ સ્ટાઇલિશ જ આવે છે કે જે સ્ટાઇલિશ જમાનો એ કોઈ પરિવાર, કુટુંબનું કે કંઈ જ વિચારતો નથી.